જય સ્વામિનારાયણ. કેમ છો? આજનું લાઈવ લંડન થી, એટલે પાછું પૂછવું ન પડે ને બેન ક્યાં છો ક્યાં છો. આજનું લાઈવ લંડન થી. અને લંડન આ શાંતા માસીનો સવાર ફોન આવ્યો, પણ મને સવાર તબિયત બરાબર નહોતી. લંડન રોકાવાની જ છું, એટલે બધાને મળીશ. ભાવના બેનનો મેસેજ હતો કંઈક મળવાનું ગોઠવો હવે. ઓકે, આજે કવિતાબેનની ઘેરે જાઉં છું. સંધ્યા ફોન આવ્યો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આજનું લાઈવ લંડનથી, અને લંડન કવિતાબેનની ઘેરે જાઉં છું. આજે દિનેશભાઈ ઇન્ડિયા જાય છે કા, એટલે દિનેશભાઈને રાખડી બાંધવા માટે. પછી મને 1 મહિના સુધી દિનેશભાઈ ભેગા નહીં થાય એટલા માટે. અને કવિતાબેન જો ગાડી ચલાવે છે. બહુ બધા હવે મને મોકલા હતા ને, કવિતાબેન મળ્યા હતા પોપટભાઈને, તો બહુ બધાના મેસેજ આવ્યા. પણ છે ને અમને ખબર જ હોય એકાબીજાને બધી વાત થઈ હોય, એટલે આજે ચોખવટ કરી દઉં કે જેટલા હવે તમે બધાએ મને રીલ્સ મોકલી હતી ને, એટલે તમે ક્યાં ભાવથી મોકલી તો મને ખબર જ હોય, પણ અમારે આટલીક વાત થતી જ હોય છે. એટલે બહુ ચિંતા ન કરવી, મને બધી ખબર જ હોય, મારી એને ખબર હોય. એટલે વચ્ચે બહુ લાભ લેવા વાળા ચિંતા ન કરવી. બધાને જય સ્વામિનારાયણ. નેટ પ્રોબ્લેમ થાય છે ને, અને અવાજ બરાબર આવતો હોય કહેજો કે અવાજ બરોબર આવે છે એમ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કવિતાબેન જો લેવા આવ્યા છે. શું કહો કવિતાબેન? બસ જો હવે અહીંયા છે ને આવી ગયો ને હવે શાંતિ. રોજ અમે લાઈવ માં કહેતા ક્યારે આવશો ક્યારે આવશો. શું કે અનલી? મજામાં. અનલીન ગુજરાતી એટલું આવડ્યું કે હજી બધું આવડી ગયું? એટલે બધાને જય સ્વામિનારાયણ. અને અહીંયા રોડ ઉપર એકેય ખાડો નથી હો. એ ક્યાંક થોડું ઘણું માઇનોર હોય. જય સ્વામિનારાયણ કવિતાબેન એમ કે ભૂમિબેન. સ્વામિનારાયણ બધાને. સરસ, થેન્ક યુ. ચાલો બધાને થેન્ક યુ. અવાજ આવે છે ને? થેન્ક યુ. ના, લંડન છું, અને કદાચ હું કોન્ટેક નંબર આ લંડનનો મૂકીશ જ, પોસ્ટ મૂકીશ કે કોન્ટેક નંબર આ છે, કોઈને મારો કોન્ટેક કરવો હોય ને તો. અને ઇન કેસ મારો કોન્ટેક ન થાય ને તો કવિતાબેનનો કરી લેવો કોન્ટેક. જેની ઘરે બોલાવશો ને બધાને ઘેર મળવા આવવાની છું, બધાને ઘેર મળવા આવવાની છું. કવિતાબેન મને લઈ આવવાના. એટલે ચોક્કસ બહુ બધાના મેસેજ આવેલા જ છે, દીદી અમારે ઘેર ક્યારે આવશો, અમારે ઘેર ક્યારે આવશો. બધાને ઘેર મળવા આવીશ. અહીંથી 3-4 કલાક દૂર હશે ને તો આવવાની છું, ફાઇનલ છે મળવા. અને ત્યાં આવીને વિડીયો પણ લેશું, તમારા એકાબીજાના વિચાર પણ રજૂ કરશું. એટલે ચોક્કસ મળીશ, બધાને મળીશ. હા, હું લંડન આવી છું, અને હમણાં રોકાવાની છું પરિવાર સાથે. આ બધા એમ કે ને જાવ ત્યારે જાવ કા, અમે કહેવાના જ નથી. તમે કહેવાના જ નથી. તો હું વહી જઈશ, તોય મારો ટાઈમ થશે ને તો મારું બહુ તો હું 2 મહિના 3 મહિના પણ અમે પછી રોકી નહીં હકી ને, અમારી દીકરી છે એટલે હવે તો અમારું મન ભરાય ત્યાં સુધી રહેજો. છોકરીઓ છે ને એટલા માટે જ ને. આજે કેવું સરસ બધી છોકરીઓ લખ્યું તો જોયું, આંસુડા આવી જાય એવું. કેટલા રસ્તા ને બધું ક્લીન સાફ છે જો. એટલે મનથી આ બધું સમજીને તો એકદમ ક્લીન રહે જ. એટલે એમાં હરેક વ્યક્તિને સમજવું પડે, ખાલી ગવર્મેન્ટનો જ રોલ ન ચાલે ને, માણસને સમજવું પડે કે આવું ક્લીન રાખવું હોય ને તો હરેક વ્યક્તિને એકાબીજાને સમજવું પડે. તો આપણે પણ આવા ક્લીન રસ્તા રહીએ.
કેનેડા નથી, લંડન છું. જય સ્વામિનારાયણ. અંજલિ હોલીડે છે અત્યારે. જો મોરલી રાખી છે, જો ભગવાન. ત્યાં આપણે 6:15 થયા. સ્કૂલની અંદર અત્યારે અંજલિ અહીંયા આવી ગઈ. હા, આ અંદર તો થાય ને એટલે હાઈ સ્કૂલ એની. વાંથી અહીંયા આવી ગઈ ને, તો થોડું દૂર પડતું હશે ને. એટલે 2-5 મિનિટ. આજ બહુ ગરમી છે કા. આજ લંડનમાં બહુ તડકો છે. ઇન્ડિયા જેવું છે. સારું ને. રોકાજો બેન તમારા પરિવાર સાથે. હા, રોકાવાની જ છું. 2 મહિના તો રોકાવાની જ છું. વધારે રોકાવ પછી. કવિતાબેન ની ઘેરે જાઉં છું. દિનેશભાઈ કેટલા વર્ષ પછી ઇન્ડિયા જઈ છે રક્ષાબંધન કરવા? રક્ષાબંધન એના ભાઈને ને એને બધાને જઈને 11 વર્ષ થઈ ગયા રક્ષાબંધન નથી કરી. હા, 11 વર્ષ પછી રક્ષાબંધન કરવા જાય છે આજે દિનેશભાઈ. એટલે એ કે પેલા બેન અહીંયા રાખડી બાંધ્યો ને, એટલે પછી ત્યાં બેન છે જ, પછી ત્યાં બાંધી દેશે એમ. યાદ આવે આપણે ક્યાં પહોંચે એમ? હા, અહીંથી ટર્ન લઈ એટલે તમારે ઘેરે જવાય. આ સર્કલ થી. સાચું ને? એમ તો મને યાદ છે. એમ તો મને એકવાર ગમે ત્યાં મોકલે ને રસ્તા તો ભૂલાય નહીં. હજી યાદ શક્તિ બરાબર હે. હા, એમ ઓલી સાઈડ હરેશભાઈ નું ઘર આવે ને પછી આગળ થી ઓલું આમ 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 ટર્ન લઈએ. આજ રસ્તામાં આવ્યું એનું. ઠીક, આપડે અહીંથી સાઈડ માં આવી. આ રસ્તામાં આ બાજુ આવી ને, પછી ત્યાંથી આમ ગોળાઈ લઈને તમારું. હા, વા ઢાળ ઉપર હે ને હરેશભાઈ નું. રસ્તામાં આઈ થિંક બ્લુ કલર નો ડોર કોઈનો નથી, એનો જ છે. અહીં ઢાળું પેલા કા ઉતરતા નેવી બ્લુ કલર નું હે. હા, આગળ આગળ આ રહી. અહીંયા આ રહી. હા, એ હરેશભાઈ નું ઘર. આપણે ચાલીને ગયા હતા ખબર. હવે અહીંથી ટર્ન લ્યો પેલી ગલી તમારું.
જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જો હવે કવિતાબેનની ઘરે આવી ગયા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હવે આવી ગયા છીએ. ચાલો બંધ કરી દઉં છું થોડીક વાર. બધાને જય સ્વામિનારાયણ. હાલો અંજલિ, અંજલિને ઇન્ડિયા લઈ જાવી એને.